સુતજી શૌનકાદિક ઋષિઓને 24 અવતારોની વાત કરે છે. ભગવાનના 24 અવતાર બતાવેલા છે. કયા કયા? સૈવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત ચતાર દુસ્તરમ બ્રહ્મા બ્રહ્મચર્યમ અખંડિત દ્વિતીયમ તો ભવાયાસ્ય રસાત લગતા મહિમ ઉત્તરિષ્યનુપાદત્ત યજ્ઞેશ સૌકરમ યજઃ. 24 અવતારોની કથા કહી છે. એમાં સૌથી પહેલો અવતાર છે સનત કુમારોનો, જેને આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. ભગવાનનો બીજો અવતાર છે વરાહ અવતાર, જેને આપણે યજ્ઞ અવતાર પણ કહી શકીએ. આ વિશ્વનું જ્યારે નિર્માણ થયું એ સમયે હિરણ્યાક્ષ નામનો રાક્ષસ આ પૃથ્વીને લઈને પાતાળ લોકમાં વયો ગયો હતો. અને ત્યારે ભગવાને વરાહ અવતાર ધારણ કરી એ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી પૃથ્વીને પાછા લાવ્યા હતા. એ વરાહ અવતાર. ત્રીજો અવતાર છે નારદજીનો, બ્રહ્માના પુત્ર કહેવાય છે. અને આ નારદનો અવતાર ભક્તિ અવતાર છે. જે જગ્યાએ જઈને એ ભક્તિ પ્રદાન કરીને આવે છે. એવો ત્રીજો અવતાર નારદજીનો. ચોથો અવતાર છે નર અને નારાયણનો. આ અવતાર આત્માને શાંતિ આપનાર છે. એવો એ ચોથો અવતાર છે. પાંચમો અવતાર છે કપિલ અવતાર, જેને સાંખ્ય શાસ્ત્ર પ્રદાન કર્યું છે, માતાને ઉપદેશ આપ્યો છે. અને કપિલજી ભૂતલ પર પ્રગટ થઈ 25 તત્વોની સંખ્યાનો નિર્ણય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્ર સાથે આસુરી મુનિક ઋષિને ઉપદેશ પણ એને કર્યો છે. એવો આ પાંચમો કપિલ અવતાર છે. છઠ્ઠો અવતાર દત્તનારાયણનો છે. આ યોગ સાધનાનો અવતાર છે. જે દત્તનારાયણમાં 3 દેવતાઓનું સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સાતમો અવતાર યજ્ઞ અવતાર બતાવ્યો છે. આઠમો ઋષભદેવજીનો અવતાર બતાવ્યો. 9મો પૃથ્વીરાજાનો, 10મો મત્સ્ય અવતાર, 11મો કુર્મ, 12મો ધન્વંતરી, 13મો મોહિની અવતાર, 14મો નૃસિંહ અવતાર, 15મો વામન નારાયણ. જ્યારે બલિરાજા યજ્ઞ કરે છે અને 100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, ત્યારે દેવતાઓની માતાએ વિનંતી કરીને ત્યારે ભગવાન વામન અવતાર ધારણ કરે છે. બલિરાજા પાસેથી બધું મેળવે છે. એની કથા આવશે. 16મો અવતાર છે જેને આપણે આપણા ઈષ્ટ કહીએ છીએ, પરશુરામ દાદાનો. પરશુરામ અવતાર ભગવાને ધારણ કર્યો છે. જે બ્રહ્મદોહી રાજાઓ હતા એના ઉપર ગુસ્સો આવે અને ભગવાન પરશુરામ સ્વરૂપે 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિય રહિત બનાવી છે. એવા આપણા પરશુરામ દાદા છે સાહેબ. થોડાક ક્રોધી છે એટલે બ્રાહ્મણો થોડાક ક્રોધી વધારે હોય, આ ઉપરથી ચાલ્યો આવે છે. ગમે તેને વધારે તો નહીં બોલું, પણ આ બ્રાહ્મણ અવતાર થોડો ક્રોધી તો છે જ. એમ મનમાં પાપ ન હોય, ગુસ્સો ભલે હોય પણ ક્રોધ તો હોય. આ પહેલેથી આવેલો આવે છે. પણ બ્રાહ્મણોએ શાંત રહેવું જોઈએ સાહેબ. બ્રાહ્મણોએ હંમેશા શાંત રહેવું જોઈએ. બને એટલું શાંત રહેવું. પણ પછી એવું લાગે કે હવે બહુ વધારે થતું જાય છે તો પછી વધારે શાંતિ ન રહેવું એમ. એટલા માટે રામાયણની વાત કરું તો ઋષિવરો જ્યારે યજ્ઞ કરતા ને ત્યારે શસ્ત્ર અને શાસ્ત્ર બંને રાખતા. હાથમાં શસ્ત્ર રાખતા અને હૃદયમાં શાસ્ત્ર રાખતા.
એટલે હજી પણ જ્યારે બ્રાહ્મણો યજ્ઞ કરવા આવે ને ત્યારે ડાબા હાથમાં શસ્ત્ર આપે, જમણા હાથેથી 3 સમિધ આપે. એક શાસ્ત્ર છે ને એક શસ્ત્ર છે. આ શું છે? ડાબા હાથમાં પકડાવે એ તલવાર છે, એ શસ્ત્ર છે. પરશુરામજી શું રાખે છે? પરશી રાખે છે ને. એટલે રાખવી ભેગવી પણ ઉપાડવી નહીં, તલવાર રાખવી પણ ઉપાડવી નહીં, કંટ્રોલ રાખવો થોડો. તો એવા પરશુરામ દાદા. 18મો અવતાર છે ભગવાન રામ, 19મો અવતાર છે બલરામ એટલે કે બલભદ્રજી, 20મો અવતાર છે શ્રી હરિ કૃષ્ણનો, 21મો બુદ્ધાવતાર છે, 22 અને 23 કોઈ હંસ અને હયગ્રીવ કહે છે, અને 24મો અવતાર જે હવે થશે જેનું નામ છે કલ્કી અવતાર. બ્રાહ્મણના ઘરે ભગવાન પધારશે, પણ હજી એ આવશે એટલી વારમાં તો આપણે હજારો વખત આવી જશું ને હજારો વખત વયા જશું. કારણ કે કલિયુગ છે ને થોડો વધારે મોટો છે. કલિયુગમાં પાપ પણ ઘણા બધા વધશે. જેમ પુણ્ય વધશે એમ પાપ પણ ઘણા બધા વધશે, અને એ આપણે સ્વીકારવાનો પણ છે. કાલ કાલનું કામ કરશે, સમય સમયનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. તો એવા સુંદર એવા 24 અવતારોની કથા શુદ્ધ જે શૌનકાદિક ઋષિઓને કહી છે